નમસ્કાર મિત્રો, હું આપ સૌનો વિજય સુવાળા. મિત્રો, હમણાં તાજેતરમાં જ વઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એક ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી છે, જે વિશે હું એક બે વાત કહેવા માગું છું ગુજરાતની જાહેર જનતાને. કે મિત્રો, આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો. મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં. આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા. આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવું જોઈએ નહીં, મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં. અને સત્તાનો દુરુપયોગ કરીને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે. પણ મિત્રો, સમય અને સંજોગ જ્યારે પણ બનશે, હું લોકોને કહું છું કે આ મેટરમાં હું કોઈ ઇન્ટરફિયર હતો નહીં, હું હાજર નહોતો નહીં, માત્ર ખોટી ને ખોટી એફઆઈઆર દર્જ કરાઈ છે. અને એને એવું પણ મને કીધું છે કે મારી પહોંચ એટલા સુધી છે કે હું ગમે તે રીતે તને ભરાઈ દઈશ અને ગમે તે રીતે હું તને મારીશ. બધી જ ધમકી, મને ટોટલી મારવા સુધીની એને ધમકી આપેલી છે. એવું હું ન્યૂઝ ચેનલ સામે તમારા સામે સ્વીકાર કરું છું કે આ સતત મને રાત દિવસ ધમકીઓ આપતો